હાલો મિત્રો, તમને આ વિડીયો જોઈને તમને લાગતું હોય છે કે આ વિડીયો છે એ ડ્રોનથી ઉતારેલો વિડીયો છે, પણ આ ડ્રોનથી ઉતારેલો વિડીયો નથી, પણ માત્ર ફોટામાંથી ડ્રોનવાળો વિડીયો બનાવેલો આ વિડીયો છે. તો આવી રીતે વિડીયો તમારે પણ જો બનાવવો હોય તો અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેવાનો છે. અને વિડીયો છે એને પૂરો તમારે જોવાનો છે, તો તમે ફોટામાંથી તમે ડ્રોનનો વિડીયો તમે બનાવી શકશો, ડ્રોનવાળો વિડીયો. તો આ વિડીયોને તમારે પૂરો જોવાનો છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેવાનું. તો ચાલો આપણે જઈએ હવે મોબાઈલની સ્ક્રીન પર. તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર, અને મોબાઈલની સ્ક્રીન પર આવ્યા પછી તમારે કોઈ પણ ગૂગલ ખોલી લેવાનું છે. તો હું આ ગૂગલ છે એને હું ખોલી લઉં છું. એને ખોલ્યા પછી તમારે સર્ચ કરવાનું છે, માત્ર ફ્લો સર્ચ કરવાનું છે. ફ્લો સર્ચ કર્યા પછી આ પહેલી વેબસાઇટ આવી છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી થોડુંક લોડ લેશે અને એના પછી આપણે આગળ વધવી. તો અહીં આપણે ચાલો ફરીથી આપણે લોડ લેવી. તો અહીંયા લખેલું છે કે ક્રિએટ વિથ ફ્લો, તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમારા અહીંયા જીમેલ એકાઉન્ટ તમારા બધા આવી જશે. જે તમારા ફોનમાં જીમેલ એકાઉન્ટ લોગિન છે એ બધા આવી જશે. તો અહીંયા કોઈ પણ એક જીમેલ એકાઉન્ટ છે તમારે આ વેબસાઇટને લોગિન કરી લેવાની છે. તો ચાલો હું આ જીમેલ એકાઉન્ટથી હું લોગિન કરી લઉં છું આ વેબસાઇટને. તો થોડીક વાર લોડ લેશે એના પછી આપણે આગળ વધશું. તો અહીંયા નીચે લખેલું છે ન્યૂ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી ફરીથી લોડ લેશે થોડુંક, અને એના પછી તમારે અહીંયા પહેલાં સેટિંગ કરવાનું છે. આ જે નીચેનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ફોટો બનાવવો હોય તો ફોટો બનાવી શકો છો, અને વિડીયો બનાવવો હોય તો વિડીયો બનાવી શકો. તો આપણે વિડીયો બનાવવાનો છે, તો વિડીયો આપણે સિલેક્ટ કરી લેવી. તો આ રીતે તમારે પણ સિલેક્ટ કરી લેવાનો છે. અને એના પછી અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ આપણે રીલનો વિડીયો સિલેક્ટ કરવાનો છે 9/16. તો એના પર આપણે ક્લિક કરી દઈશું. એના પર ક્લિક કર્યા પછી ફરીથી તમારે આની પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાનું છે. સ્ટાર્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા અપલોડ ઇમેજ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી જે મંજૂરી માંગે મંજૂરી દઈ દેવાની છે. અને એના પછી અહીંયા નીચે આવી આ ઓપ્શન છે મીડિયા ફિકર, તો એના પર તમારે ક્લિક કરી દેવાનું મીડિયા ફિકર. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ગેલેરીમાં તમારે જતું રહેવાનું છે. તો ચાલો હું ગેલેરીમાં આવેલો જાઉં, અને એના પછી હું આ ફોટાનો વિડીયો બનાવવાનો છું. તો આ ફોટો મેં સિલેક્ટ કરી લીધો, અને ઉપર આયરી હો ગયા એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા થોડીક વાર લોડ લેશે. તમારા નેટ ઉપર આધાર કે તમારું નેટ કેટલું ફાસ્ટ ચાલે છે એના પર આધાર. તો ચાલો આપણે થોડીક વાઇટ જોઈવી. તો ચાલો આપણો ફોટો છે અપલોડ થઈ ગયો છે. એના પછી તમારે નીચે તમારે લખવાનું છે. તો અહીંયા મેં કોપી કરેલું છે, હું પેસ્ટ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો માઇક રિયલિસ્ટિક ડ્રોન શોટ, એ તમારે લખીને મૂકી દેવાનું છે. અને પછી નીચે આ તીરનું આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી વિડીયો બનાવવાનું ચાલુ થઈ જશે. જો તમારું નેટ ફાસ્ટ હશે તો જલ્દી થઈ જશે, નકર થોડીક વાર લાગશે. તો ચાલો આપણે વાઇટ જોવી. તો ત્યાં સુધી હું થોડુંક વિડીયો છે એને હું કટ કરી લઉં. તો અહીંયા તમે જોઈ શકો છો આ 2 વિડીયો બની ગયા છે. તો ચાલો આપણે આ વિડીયોને ડાઉનલોડ કરવાનો છે, અને આપણે પહેલાં જોઈ લેવી. તો થોડી વાર વાઇટ જોવાની છે, પછી વિડીયો ચાલુ થશે. તો જોઈ શકો છો આ કેવો વિડીયો બની ગયો છે. તો જોઈ શકો છો આ કેવો મસ્તનો વિડીયો બની ગયો છે. અને આ વિડીયોને તમારે ડાઉનલોડ કરવો હોય તો તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે. તો ડાઉનલોડ કરવા માટે અહીંયા ઉપર આઇકન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી 270 અને 720 સુધીનો તમે વિડીયો છે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો હું 720 ઉપર ક્લિક કરી દઉં. તો 720 સુધીનો તમે વિડીયો છે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો હું 720 ઉપર ક્લિક કરી દઉં. તો ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું. ઉપર જોજો ડાઉનલોડ થઈ ગયું છે, અને 5 MB નો વિડીયો છે. તો બસ આવી રીતે તમારે ફોટામાંથી તમારે ડ્રોનવાળો વિડીયો બનાવવાનો છે. તો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો.